i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। વડોદરામાં તૈયાર થયેલ સરદાર ધામ ભવન 3 નું ભવ્ય લોકાર્પણ 11 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે। વડોદરા ખાતે નિર્માણ પામેલા નવનિર્મિત સરદાર ધામ ભવન 3 નું લોકાર્પણ આગામી 11 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે કરવામાં આવશે। આ ભવન પાટીદાર સમાજ અને રાજ્યના યુવાનોના વિકાસ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે। અહીં લોકાર્પણ, અભિવાદન અને સન્માનનો સમન્વય જોવા મળશે। વડોદરા ખાતે આ સંકુલના લોકાર્પણને લઈ અમદાવાદ સરદાર ધામ ખાતે પત્રકારોને વિશેષ માહિતી આપવામાં આવી હતી, જેમાં ગોરધનભાઈ ઝડફિયા લોકાર્પણ ઇન્ચાર્જ વડોદરા, ગાગાજી સુતરિયા પ્રમુખ સેવક, દુષ્યંત પટેલ ઉપપ્રમુખ વડોદરા ઝોન અને નટુભાઈ પટેલ ઉપપ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા। આ ભવનની વિશેષતાની વાત કરીએ તો આશરે 150 કરોડના ખર્ચે તૈયાર થયેલું છે। તેનું ફૂલ બાંધકામ 4,75,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે। ભવનમાં 278 રૂમની આધુનિક વ્યવસ્થા, ટ્રસ્ટીઓ તેમજ એનઆરઆઈ અતિથિઓ માટે અદ્યતન અતિથિ ભવન અને 1000 વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો વિશાળ હોલ ઉપલબ્ધ છે, જે ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સુખદરૂપ વ્યવસ્થા કહી શકાય। આ લોકાર્પણ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, પાટીદાર સંસ્થાના અગ્રણીઓ અને અન્ય મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહેશે। આ કેન્દ્ર યુવાનોને રોજગારી અને સક્ષમ કારકિર્દી તરફ આગળ વધારવામાં મદદરૂપ બનશે। સંજીવ રાજપૂત, i7 ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ। વડોદરા લોકાર્પણનું વિશેષતા લોકાર્પણની એ છે કે એ 150 કરોડના ખર્ચે ડૉક્ટર દુષ્યંત દક્ષા સંકુલ બન્યું છે। એમાં 2000 દીકરા દીકરીઓ રહેશે। સમય સાથે યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે અલગ અલગ પ્રકારની એમને ઉપયોગી વેપાર, ઉદ્યોગ, નોકરી ક્ષેત્રે આગળ વધવા માટે જીપીએસસી, યુપીએસસી, સ્કિલ ડેવલપમેન્ટ, આઈ હબ, સ્પોર્ટ્સ એકેડમી, વિવિધ પ્રકારની 20 જેટલી એકેડમીઓ છે। સાથે સાથે સરદાર ધામ આગામી સમયની અંદર ખૂબ શૈક્ષણિક ક્ષેત્રે પણ કામ કરવા જઈ રહ્યું છે। આ વિશેષતા છે। મિશન 2026 અંતર્ગત આ 200 કરોડનું સરદાર ધામ બન્યું। બાજુમાં સરદાર ધામ 2 200 કરોડના ખર્ચે બન્યું અને આગામી સમયની અંદર સરદાર ધામ યુનિવર્સિટી સુરત ખાતે બનવાનું કામ શરૂ થઈ ગયું છે। રાજકોટ પણ 2000 દીકરા દીકરીઓ માટેનું શૈક્ષણિક સંકુલનું કામ શરૂ થઈ ગયું છે। મહેસાણા ખાતે પણ કામ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને અમદાવાદમાં ટૂંક સમયની અંદર જમીન મેળવીને સરદાર ધામ યુનિવર્સિટીનું નિર્માણ કરવું એ સરદાર ધામ ટ્રસ્ટનું સપનું છે। અને વિદેશની અંદર સરદાર ધામ ટ્રસ્ટ પણ રજીસ્ટ્રેશન થઈ ગયું છે। વિદેશમાં વસતા આપણા ગુજરાતી બંધુ ભગીનીઓ અને સમાજના લોકોને ઉપયોગી થવાનો ત્યાં પણ અમારો પ્રયાસ છે। એટલે સરદાર ધામ વિશ્વ પાટીદાર સમાજ છે। 11 તારીખનો આદરણીય પ્રધાનમંત્રી શ્રી આ 150 કરોડનું જે લોકાર્પણ છે એમના વરદ હસ્તે લોકાર્પણ થઈ રહ્યું છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પધારે છે, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી પધારે છે અને આ કાર્યક્રમમાં સમાજની 8 મુખ્ય સંસ્થાઓ દ્વારા સાહેબનું અભિવાદન થવાનું છે। 150મી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ અંતર્ગત નરેન્દ્રભાઈ મોદી સાહેબને સરદાર રત્ન એવોર્ડથી